દોસ્તો, તો આજે તમારી જિંદગીનો છેલ્લો દિવસ હોય અને તમને કહેવામાં આવે કે તમે આજે જે કામ કરો છો શું એ જ કામ જિંદગીના છેલ્લા દિવસે જ કરશો? આવું સપનું હંમેશા એક વ્યક્તિ વિચારતો. વ્યક્તિ પોતે ધનિક પરિવારનું નહીં, પરંતુ પોતાનો વિચાર, પોતાની કાર્યશક્તિ ખૂબ ઊંચી, પોતે ગરીબ ઘરની અંદર જન્મ લીધેલો પરંતુ સફળ થવાની એક વ્યક્તિનામાં એવી ભૂખ, પોતે સતત મહેનત કરી રાખતો. એ વ્યક્તિ પોતે ધીમે ધીમે એક ગેરેજ ચલાવવા લાગ્યો અને ગેરેજમાંથી એક ખૂબ મોટી કંપનીની સ્થાપના કરી. એ વ્યક્તિ ખૂબ નાની ઉંમરમાં પોતાને સફળ થવાની ભૂખને કારણે એ ગેરેજમાંથી ધીમે ધીમે કામ કરતો રહ્યો, મહેનત કરતો રહ્યો અને એક કંપની ઊભી કરી અને એ કંપનીનું નામ હતું apple.com. દોસ્તો, આ વાત છે સ્ટીવ જોબની. પોતે ગેરેજમાંથી એક સરસ મજાની મોટી કંપની ઊભી કરી, કંપનીની અંદર કામ કર્યું, ઘણો બધો સમય આપ્યો અને પછી થોડો વળતો સમય આવ્યો જ્યારે પોતાની જ કંપનીમાંથી એમને કાઢી મૂકવામાં આવ્યો. દોસ્તો, આ કેટલી હદે યોગ્ય કહેવાય, પણ છતાં એ વ્યક્તિએ ક્યારે હાર ન માની. એ વ્યક્તિને કાઢી મૂકવામાં આવે ત્યારે એ વ્યક્તિ વિના સંકોચે ત્યાંથી નીકળી ગયા અને પોતે નિષ્ફળ ગયા છે કે પોતે પોતાનો સમય બગડ્યો છે એવું જરા પણ વિચાર સ્ટીવ જોબે ન કર્યો. એ વ્યક્તિ મનમાં એટલું જ વિચારતા કે ક્યારેક કુદરત, ભગવાન આપણને એટલા માટે પણ નીચે લાવે છે કે આપણે જે ઉડાન પર, જે ઊંચાઈ પર હતા એના કરતાં પણ ઊંચી ઉડાન ભરી શકીએ. એટલે હું નિષ્ફળ થઈશ તો પણ મને કોઈ જ પ્રોબ્લેમ નથી, કારણ કે હું મારો પ્રયત્ન કરી રહ્યો છું. અને પછી થોડા જ વર્ષો પછી એ જ કંપની ફરીથી સ્ટીવ જોબને રિટર્ન બોલાવે છે અને પછી આઈપેડ અને મેકબુકને ઘણા બધા એમ કહેવાય કે નવા એડિશનો આ દુનિયા સમક્ષ આપે છે અને પોતે સફળ થાય છે અને પોતાની કંપનીને આગળ વધારે છે. દોસ્તો, આ વાત સ્ટીવ જોબની પરથી, સ્ટીવ જોબની આ સફળતાની કહાની પરથી આપણે એક વસ્તુ હંમેશા શીખવી જોઈએ કે સફળ વ્યક્તિ ક્યારે હાર માનતો નથી અને જે હાર માને છે જીવનમાં એ ક્યારે સફળ થતો નથી. સ્ટીવ જોબ જો પોતે વિચાર્યું હોત કે મને આજે મારી કંપનીમાંથી નીકાળી દીધો છે અને હવે હું જીવનમાં કંઈ જ નહીં કરી શકું, તો આજે આપણી સમક્ષ આઈફોન, આઈપેડ કે આવી કોઈ પણ વસ્તુઓ ના હોય. એના જે એડિક્શન કર્યું છે, એની જે શોધ કરી છે, એના પોતે પ્રણેતા સ્ટીવ જોબ છે. એટલા માટે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્યમાં હોઈએ અને ત્યાંથી ઉપરથી અચાનક એકદમ નીચે આવી જઈએ તો ચિંતા નહીં કરવાની, પરંતુ એક વાત ચોક્કસ યાદ રાખવાની સ્ટીવ જોબની, સ્ટે હંગ્રી, સ્ટે ફૂલિશ. હંમેશા શીખવાની ભૂખ રાખો, કારણ કે જ્યારે આપણે ઊંચી ઉડાન પરથી એકદમ નીચે આવી જઈએ છીએ ત્યારે કુદરતની એવી પણ ઈચ્છા હોય છે કે આપણે જે ઊંચાઈ પર હતા એના કરતાં પણ દુગની ઊંચાઈ પર આપણને લઈ જવાની એની ઈચ્છા હોય છે. એટલે સફળ વ્યક્તિ એ ક્યારેય હાર માનતો નથી અને હાર માને છે એ કોઈ દિવસ સફળ થતો નથી. જો વાત તમને સાચી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને આવા બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.